માછીમાર અગ્રણી મધુભાઈ મંગાભાઈ સોનેરી પોરબંદર બોટ એસોસિએશન કમિટીના પૂર્વ મેમ્બર તેમજ પોરબંદર ખારવા વિદ્યાર્થી સંઘના પૂર્વ સભ્ય છે. તેઓ નેશનલ ફિશ વર્ક ફોરમના ખાસ આમંત્રિત મેમ્બર છે અને વખતો વખત માછીમારોના પ્રશ્નોની રજૂઆતો કરતા રહે છે. પોરબંદરના માછીમાર આગેવાન મધુભાઈ સોનેરી પાકિસ્તાન જેલમાં રહેલા ભારતીય માછીમારોમાં કેટલાક માછીમારોની સજા પૂર્ણ થઈ ગઈ છતાં જેલમાંથી છોડવામાં કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ પોરબંદરના દરિયામાં પ્રદૂષિત પાણીના નિકાલના પ્રશ્ને ચિંતા વ્યક્ત કરી છે. જે વિડીયો માછીમારોના હિત માટે અહીં ખારવા ચેનલમાં રજૂ કરીએ છીએ. હું મધુભાઈ સોનેરી, માછીમાર આગેવાન. માછીમાર જોગ જણાવવાનું કે સરકાર ઉદ્યોગપતિના ખેડૂતોના કરોડો ને કરોડો અબજો રૂપિયા માફ કરે છે, પણ માછીમારનો એક પાઈ માફ કરતા નથી. માછીમારને આજ બેંકોવાળા સીલો મારી દે છે. માછીમાર ઘણા આજ ભાડાના મકાનમાં રહે છે ને એકદમ કર્જમાં ડૂબેલા છે. તો આ માછીમારના બની બેઠેલા આગેવાનોએ સરકારશ્રી આગળ રજૂઆત કરવી છે. નરેન્દ્રભાઈને કહેવું જોઈએ, વિત્ત મંત્રીને કહેવું જોઈએ. માછીમાર આગેવાનોમાં ફોટા બહુ મૂકે છે, આ સેલના કાર્યકર્તા ને આ સેલના કાર્યકર્તા ને, પણ કાંઈ માછીમારો માટે કરી શકતા નથી. ખાલી સિર્ફ એક ડીઝલમાં વેટ બાદ મળે છે, ડીઝલ સબસિડી મળે છે, બીજું માછીમારને કંઈ મળતું નથી. તમારી માછીમારને વિનંતી છે, તમે મને સાથ આપો, હું બધી કરાવી દઉં. હું ઘણું કામ કરું જ માછીમાર માટે. પ્રેમજીભાઈ ખોખરી પછી જસુભાઈ ગગન શ્યાર પછી મેં કામ કરેલા છે ને આજે મારા કામ ચાલુ જ છે. બે IPL દાખલ કરવા જવાનો છે. એક બોટ માલિકો પાકિસ્તાન પકડાયેલ છે એના વળતર માટે ને બીજી જેતપુરની પાણી રોકવા માટે ટૂંક સમયમાં પાકિસ્તાન પકડાયેલી બોટના બધા ડોક્યુમેન્ટ સાહેબને આપી દીધા છે. હવે જેતપુરને પાણી રોકવાના ડોક્યુમેન્ટ આપવાના છે. થેન્ક યુ.